નામ છે તમારું? મારું નામ ભાનુબેન રમેશભાઈ જમોટ. આજે તમે નગરપાલિકામાં આવ્યા છો, શું સમસ્યા છે તમારે? સમાચારમાં મારા દીકરાને દાખલો નથી આપ્યો. બરોબર વરદી છું, 2 છોકરાનો દાખલા આવી ગયેલા છે અને જૂનો દાખલો કેમ નથી મળતો મને આપો. એટલે દાખલો કઢાવવા કેટલા ટાઈમ પહેલા દીધો હતો? આ દાખલો 6 મહિના છે. આજો નંબર રહ્યા. શું કહે છે ત્યાં? હવે એમ કે રજા ઉપર છે. હજી રજા ઉપર છે તેમ કહે છે. પલાભાઈ રજા ઉપર છે, મુન્નાભાઈ રજા ઉપર છે. બરોબર 6 મહિના છે, હજી દાખલો નથી આવ્યો. નથી આવ્યો. હવે આપો મને. એક ફરી ભરીને મેં ફોર્મ આપ્યું, ઓનલાઈન CRS માં ફોર્મ આપ્યું, વેરિફિકેશન કરાવી દીધું અને પૈસા મારી પાસેથી લઈ લીધા અને પાછા 2 ફરી 3 ફરી મેં ધક્કા ખાધા ને અત્યારે હું 4થી ફરી આવ્યો છું. હજી મારો દાખલો મને આપ્યો નથી. શું કહે છે તમને? બસ આટલા જ ખબર આવે છે. કા પેલા અંદર એમ કે હજી કામ કરવા છે ને જૂના દાખલા તમારો જૂનો દાખલો છે ને એટલે હમણાં નહીં નીકળે કે ભાઈ આવી વાત કરે. કેટલા સમયથી ધક્કા છે? આ લગભગ 4 મહિનાથી. કેટલા વર્ષ છે તમારા? મારો જન્મ મારે છે 60 વર્ષ. સિનિયર સિટીઝન છે તમે લાઈનમાં હજી ઊભા રહો? હા ઊભા છે. સિનિયર સિટીઝન માં લાઈનમાં જ રાખવાના. મારું અહીંયા જન્મ પ્રમાણપત્ર નું બધું આપેલું છે રેકર્ડમાં, CRS માં બધું ભરીને, તો હજી મને આપ્યું નથી. એને લાઈનમાં ઊભા રાખીને 5 ફરી લાઈનમાં ઊભો રહેવાનું, ટોકન લેવાનું, ફી ભરવાનું બધું કરવું ને. બોલોમાં તમે બોલશો નહીં તો આ દેશમાં જીવાય નહીં. તમે જો મિત્રો તમે આ જ રીતે લોકોમાં ભારે એક રોષ જોવા મળી રહ્યો છે મહુવા નગરપાલિકાના બારામાં. શું કહેશો તમે આ વિષય પર? હા, જો 1 તારીખના દાખલા આપેલા છે, 5મો ધક્કો ખાધો. હજી સુધીમાં કાલ આવ્યો તો એ કે કાલ તમારો વારો આવશે. હજી આવ્યો હજી કઈ પતો નથી. કેટલો સમય થયો? 5 મહિના ગયા. મારું નામ પંકજભાઈ છે. હું અહીં હોશિયાર નામે 6 વાર આવી ગયો છું. સુરતથી આવું છું. આ 5મો ધક્કો છે મારો, પણ હજી સુધીમાં મારું કામ છું નથી અને હજી અહીં લાઈનમાં ઊભો છું. કાંઈ સુરતથી આવવામાં 2000 રૂપિયાનો ખર્ચો થાય છે, એટલે કે અહીંયા 1 પણ રૂપિયાનું કામ થતું નથી. કોને ખબર, બધા બેદરકારી કામ કરે. 4 કલાક સુધી આરામ કર્યા, કે અહીંયા આરામ કરવાનો સમય છે કોઈને? ટાઈમ નથી અત્યારે. અહીંયા 50 500 જણા લાઈનમાં ઊભા રહી છે. જુઓ તમે પહેલા હું પણ આ 5મો ધક્કો છે. હજી અત્યારે એમ કે છે કાલ આવો, પમદી આવો. આવીને 5મો ધક્કો ખાધે છે. હજી પણ આ દાખલો નીકળ્યો નથી. એની મમ્મીની ગેરહાજરી છે. શું દાખલો તમે કઢાવવા આપ્યો છે? આ જૂનો દાખલો નવો કાઢવા માટે, નવો અપડેટ કરાવવા માટે આપ્યો છે. કેટલો સમય થયો? આ 3 મહિના, 4થો મહિનો છે. જોઈ શકો છો મિત્રો, જે પ્રમાણે લોકોમાં ભારે એક રોષ જોવા મળી રહ્યો છે, તો શું આ બારામાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે?